સુરતમાં ધોધમાર વરસાદ વરસતા ઓલપાડનું કડોદરા ગામ છે તે સંપર્ક વિહોણું થયું છે। ગામના માર્ગ પર કીમ નદીના પાણી ફરી વળ્યા છે। ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે। વરસાદ બંધ છતાં પણ સતત નદીનું લેવલ વધી રહ્યું છે। ગામના માર્ગ ઉપર કીમ નદીના પાણી ફરી વળ્યા। સુરતના ઓલપાડનું કઠોદરા ગામ સંપર્ક વિહોણું થયું છે। તો વરસાદી પાણી ફરી વળ્યા છે। આ સાથે ગામના જે રસ્તા છે ત્યાં નદીના પાણી વહેતા થયા છે અને જેના કારણે જળમગ્ન થયું છે। રસ્તા પાણીમાં ગરકાવ થયા છે। ગ્રામ્યમાં ભારે વરસાદ થતા કીમ નદીમાં પાણીનું લેવલ સતત વધતું જોવા મળી રહ્યું છે। તો આ સાથે જ વરસાદ બંધ છતાં સતત નદીનું લેવલ વધી રહ્યું છે। ગ્રામ્યના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે। આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। આખું ગામ જાણે બેટમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। તો ડ્રોન નજારો સામે આવ્યો છે। ચારે તરફ પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। લોકો જાય તો જાય ક્યાં તેવી પરિસ્થિતિ હાલ જોવા મળી। કઠોદરા ગામ સંપર્ક વિહોણું થયું છે। જ્યાં નજર પહોંચી રહી છે ત્યાં માત્ર ને માત્ર પાણી નજરે પડી રહ્યું છે। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। લોકો પરેશાન થયા છે। કેડસમાં પાણી ભરાતા લોકો તે પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા। તો અવિરત વરસાદને પગલે કઠોદર ગામ છે તે સંપર્ક વિહોણું થયું છે। તો ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ થતા નદી નાળા છલકાયા છે। બીજી તરફ નદી પણ બે કાંઠે વહેતી થઈ છે અને નદીના પાણી રસ્તા પર ફરી વળતા અનેક ગામ સંપર્ક વિહોણા થયા છે। તો આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। સુરતનું ઓલપાડનું કઠોદરા ગામ સંપર્ક વિહોણું થયું છે। બીજી તરફ ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ થતા રસ્તા પાણીમાં ગરકાવ થયા છે। લોકોના ઘર ડૂબી ગયા છે। બીજી તરફ જનજીવન પ્રભાવિત થઈ ઉઠ્યું છે। તો કેડસમાં પાણી ભરાતા લોકો પરેશાન થયા। આખું ગામ પાણીમાં ગરકાવ થયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે। તો અવિરત વરસાદને પગલે રોડ રસ્તા પાણીમાં ગરકાવ થયા। ગ્રામ્ય પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો। ગ્રામ્ય પંથકમાં પણ વરસાદી પાણી ભરાતા લોકો પરેશાન થયા છે। નદી નાળા છલકાયા છે। નદીના પાણી રસ્તા પર વહેતા થયા છે। રસ્તા પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે। તો આખું ગામ બેટમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન પર। ગ્રામ્યમાં ભારે વરસાદના કારણે કીમ નદીમાં પાણી ફરી વળ્યા। તો વધુ વિગતો સાથે સંવાદદાતા મહેન્દ્ર ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, સુરતના ઓલપાડમાં વધુ વરસાદ થતા કઠોદરા ગામ સંપર્ક વિહોણું થયું છે। શું હજી ચોક્કસ જે રીતે સતત વરસાદ વરસવાને લઈને જળબંબાકાર જેવી જિલ્લામાં સ્થિતિ સર્જાઈ હતી અને ઉપરવાસના ભારે વરસાદને લઈને કીમ નદી બે કાંઠે વહી રહી છે ત્યારે ઓલપાડ તાલુકાનું જે કઠોદરા ગામ સંપર્ક વિહોણું બન્યું છે। ગામમાં જવાના જે માર્ગો છે એ માર્ગ ઉપર કીમ નદીના પાણી ફરી વળ્યા હતા, જેને લઈને જ્યાંના જે સ્થાનિક રહેવાસી લોકો છે મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા। ઉપરવાસમાં ભારે પડેલા વરસાદ અને સુરત ગ્રામ્યમાં પડેલા વરસાદને કારણે કીમ નદીમાં ભરપૂર પાણી આવતા હાલ નદી 12.75 મીટર પર વહી રહી છે અને ગત રોજથી વરસાદ બંધ છે, પરંતુ ઉપરવાસના વરસાદને લઈને કઠોદરા અને કીમ આશેરાનગર સહિતના વિસ્તારમાં પૂરગ્રસ્ત અસરગ્રસ્ત 25 જેટલા લોકોનું હાલમાં સ્થળાંતર કરવામાં આવ્યું હતું। જી બિલકુલ, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર।